ગરમ મસાલા, અનાજ, કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર. ઠેકાણું: પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે બાયોમેડિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરાતા લોકોમાં ભારે રોષ. રસ્તા પર લોહી લેવાની ડબ્બીઓ અને વપરાયેલ સિરિંજ મળ્યા. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક સિટી સર્વેવાળા માર્ગ પર કોઈ બેજવાબદાર કોઈ હોસ્પિટલ અથવા લેબોરેટરીવાળાએ બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકી દેતા કાયદાની ऐसी-तैसी કરી આરોગ્ય તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે ત્યારે અહીંયાથી પસાર થતા લોકો બેજવાબદાર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. જૈવિક કચરો બાયોમેડિકલ વેસ્ટ માટેનો કાયદો છે અને તેના નિયમો છે પરંતુ જાણે તે કાયદાને કચરાપેટીમાં નાખી દેવાયો હોય તેવી હાલત ભરૂચ શહેરમાં લોકો નરી આંખે જોઈ રહ્યા છે. શહેરના સેવાશ્રમ માર્ગથી સિટી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે ઇન્જેક્શન સિરિંજ પડેલા નજરે પડે છે. સર્વે થઈને સ્ટેશન માર્ગને જોડતા રસ્તા પર કોઈ બેજવાબદાર હોસ્પિટલ અથવા લેબોરેટરીના સંચાલકો દ્વારા જાહેરમાં લોહી લેવાની ડબ્બીઓ અને ઇન્જેક્શનો જાહેરમાં નિકાલ કરાયો છે. લોકોના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કાયદાની ऐसी-तैसी કરી આરોગ્ય તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જો આવા બેજવાબદાર લોકો પકડાય તો સરકારના કાયદા મુજબ તેમને બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ અથવા 5 વર્ષની કેદની સજા અથવા બંને થઈ શકે છે. યાકુબ પટેલ, ભરૂચ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.